અમદાવાદમાં ગરમીનો પારો 46 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। ગરમી વધતાની સાથે તાવ, શરદી, ઝાડા ઉલટી, વાયરલ ઇન્ફેક્શન જેવી નાની મોટી બીમારીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે। ત્યારે આવા સમયે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કોઈ દવાઓ લેવાના બદલે લોકો ફળ અને શાકભાજીનું સેવન કરવાનું વધુ પસંદ કરે છે। ત્યારે આજે અમદાવાદના ફ્રૂટ માર્કેટમાં ફળોની આવક ઘટતા તેના ભાવમાં વધારો જોવા મળ્યો છે। જો કે ઉનાળામાં ગરમી સામે રક્ષણ મેળવવા માટે સંતરા, દાડમ, પાઇનેપલ, ટેટી, તરબૂચ, કેરી, દ્રાક્ષ, પપૈયા વગેરે ફળોનું સેવન ગુણકારી મનાય છે। જેમાં સંતરા, મોસંબી, અનાનસ, સ્ટ્રોબેરી, દ્રાક્ષ, કીવી, દાડમ જેવા ફળોમાંથી વિટામિન સી મળે છે। તેમજ સફરજન, કીવી, પપૈયા જેવા ફળોમાંથી વિટામિન એ મળે છે। ઉનાળામાં આ તમામ ફળોની સારી આવક થતાં તેના ભાવમાં ઘટાડો નોંધાતો હોય છે, પરંતુ આજે ફળોની આવકમાં ઘટાડો થતાં તેના ભાવમાં કિલો દીઠ સરેરાશ ₹10થી લઈને ₹65 સુધીનો વધારો થયેલો જોવા મળે છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે, તેથી ફળો વધુ મોંઘા બની શકે છે। ફળોના વેપારીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તમામ ફળોમાંથી ઉનાળામાં કેરી, ટેટી, તરબૂચ, દ્રાક્ષ જેવા ફળો સૌથી વધારે ખવાતા હોય છે અને તેનું વેચાણ પણ વધારે થતું હોય છે। આજના ટેકનોલોજીના સમયમાં કેટલાક ઉનાળુ ફળો અન્ય ઋતુમાં પણ જોવા મળે છે, જ્યારે પહેલાંના સમયમાં વર્ષમાં ચોક્કસ ઋતુ અનુસાર ફળ મળતા હોવાથી માર્કેટમાં સિઝન આવતા જ ફળોનું ધૂમ વેચાણ જોવા મળતું હતું, પરંતુ આજકાલ મોટાભાગના ફળો 12 માસ મળતા હોવાથી લોકોમાં સિઝનના ફળો પ્રત્યે પહેલાં જેટલો ક્રેઝ રહ્યો નથી, જેના લીધે ફળોના ભાવમાં પણ વધઘટ જોવા મળી રહી છે, તેવું ફળોના વેપારીઓનું કહેવું છે।